ડીમાર્ટ જવાનું છે, પછી ત્યાંથી તારે શું લેવાનું છે? શું લેવાનું? પોપકોર્ન લેવાનો છે. આવું ને એને કેટલા પોપકોર્ન? એક કે બે? બે. ઓ બાપરે. સારું તો બાય કરો. બાય. આપણે મળીએ ડીમાર્ટમાં. બાય બાય ફ્રેન્ડ્સ. અમે નીકળ્યા હતા ડીમાર્ટ જવા માટે અને જગદીશ અમને લઈ આવ્યા અહીંયા પથ્થરવાળાને. આવી કે પથ્થર ન ખાવાના છે ને તો જોતા જઈએ. શ્રવ્યાને એને પપ્પાને જાણે એક્સપર્ટ હોય ને એમ પથ્થરનું પૂછે બધું છે. A few moments later. તો ડીમાર્ટ જવા નીકળ્યા હતા. એ કે પથ્થરનું થઈ જાય ને પછી તમને ડીમાર્ટ લઈ જાઓ. હવે એક તો વાગ્યો છે, ખબર નહીં હવે ક્યારે પથ્થરનું થશે ને ક્યારે અમને ડીમાર્ટ લઈ જશે. મને તો એવું લાગે હવે લઈ જ નહીં જવાના હોય, ઘરે લઈ જશે હમણાં. જોઈએ હવે આગળ શું થાય. થેન્ક યુ ફ્રેન્ડ્સ, કન્ટિન્યુ જોતા રહેજો. મળીએ થોડી વાર. Two hours later. જો પથ્થર કટ કરાવીને ઘરે આવી ગયા. હવે બધાને લાગી ગઈ છે ભૂખ, હે ને? ટમીમાં મમ ખાવું ને, મમ ખાવું છે એટલે હવે ટમીમાં મમ ખાવું છે. ભાઈ અમને ભૂખ લાગી છે, કેમ કે અમારું એવું હતું કે 1.5 કલાકમાં ડીમાર્ટની શોપિંગ થઈ જશે, આવીને રસોઈ બનાવશું. પણ હવે 1:30 ઓલરેડી વાગી ગયો છે એટલે પથ્થર કટ કરી અને હવે રસોઈ બનાવીએ. અને રસોઈ બનાવી જમી અને હવે પછી જઈશું ડીમાર્ટે. તો ફ્રેન્ડ્સ મળીએ હવે થોડી વારમાં ડીમાર્ટ જઈને, કેમ કે હવે હું થોડી રસોઈ બનાવી લઉં, કેમ કે બધાને ભૂખ લાગી ગઈ છે હમણાં. એટલે જગદીશ જો કટિંગ કરવા મળ્યા છે અને હું લોટ બાંધું છું. મળીએ થોડી વારમાં. હાય ફ્રેન્ડ્સ, તો હવે અમારું જમવાનું પતી ગયું છે અને હવે અમે જઈએ છીએ ડીમાર્ટ શોપિંગ કરવા, કેમ કે આ કરિયાણું થોડું ખૂટી ગયું હતું એટલે એ લાવવા માટે. તો હવે જગદીશ ગાડી લેવા ગયા છે અને શ્રાવ્ય ચાલીને જતી રહી છે. તો મળીએ ડીમાર્ટ જઈને. તો ફ્રેન્ડ્સ ફાઇનલી આપણે ડીમાર્ટ પહોંચી ગયા છીએ અને હવે થોડીક શોપિંગ કરવાની છે. 1-1.5 કલાક જેવું લાગશે અને આપણી શોપિંગ થઈ જાય એટલે ઘરે જઈ અને બપોર તો થઈ જ ગયા છે. 3 વાગ્યા હતા, કેમ કે આ લોકો 10 વાગ્યા પછી ઉઠ્યા હતા એટલે કોઈને બપોરે આજે સૂવાનું હતું નહીં, કેમ કે જો શ્રાવ્યાને બપોરે સૂરાવું તો પછી રાત્રે ના સૂવે એટલા માટે. તો ડીમાર્ટ આવી ગયા છે અને શ્રાવ્યાની ડિમાન્ડ બી શરૂ થઈ ગઈ છે કે મને આ અપાવો, પેલું અપાવો. પણ એને જે જરૂર હશે એ જ લેવા દેવાનું, એક્સ્ટ્રા કોઈ વસ્તુ લેવાની નથી થતી. એટલે એમના બિસ્કિટ્સ લેવાના છે, એમને હર્શીઝનું સિરપ લેવું છે, પણ એ તો મતલબ નહીં, ખાતી નથી એવું. એટલે તો મારે કરિયાણું લેવાનું હતું એટલે આપણે પહેલાં આવી ગયા છીએ કરિયાણામાં, કેમ કે મારે બધું કરિયાણું બાકી હતું એટલે હું પહેલાં કરિયાણું લઈ લઉં. પહેલાં એમના બિસ્કિટ લઈ લીધા એટલે હેરાન ના કરે કે
મારે આ લેવું એમ. એટલે પહેલાં એની ફેવરિટ થોડીક વસ્તુ લઈ લીધી છે. એટલે હવે હું જ્યાં સુધી કરિયાણું લઈશ ત્યાં સુધી એને કોઈ તોફાન નહીં આવે. અને કરિયાણું પતી ગયા પછી જે આપણે ઘરની વસ્તુ સાબુ ને એવું બી લેવાનું હતું અને એવું બધું લેવાનું હતું, શેમ્પૂ ને એવું બધું, તો એ વિભાગમાં બી આપણે આવી ગયા છીએ ને ત્યાંથી બી આપણી ખરીદી હવે કમ્પ્લીટ થઈ ગઈ છે. પછી આપણે બધી વસ્તુ મતલબ ફાસ્ટ ફૂડની વસ્તુ બી લેવાની હતી, થોડીક તે લઈ લીધી છે. અને ક્લોથ્સને સેલ શરૂ હતો કેમ કે અત્યારે સેલ હોય છે બહુ બધા ડીમાર્ટમાં. તો સેલ ડિપાર્ટમેન્ટમાં ગયા હતા તો ત્યાં સેલ સરસ હતો, પણ આપણે કાંઈ લેવાનું નહોતું એટલે આપણે બહુ કાંઈ ઇન્ટરેસ્ટ રાખ્યો નહોતો. એટલે જસ્ટ જોવા માટે ગયા હતા. અને ભીડ બી બહુ હતી કેમ કે સેલ ને એવું હોય ત્યારે ડીમાર્ટ્સમાં ઓલરેડી ભીડ હોય બહુ જ, અને આમ બી રેગ્યુલરલી ભીડ તો હોય જ ડીમાર્ટમાં. તો ફ્રેન્ડ્સ, જો તમને અમારો બ્લોગ જો ગમતો હોય તો અમારા બ્લોગને લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટ કરજો કે તમને અમારો બ્લોગ્સ કેવો લાગે છે. થેન્ક યુ ફ્રેન્ડ્સ, મળીએ નવા બ્લોગમાં. તો ફ્રેન્ડ્સ, મારી શોપિંગ ફિનિશ થઈ ગઈ છે અને હવે શ્રાવ્યા અને એમના પપ્પા ગયા છે આઈસ્ક્રીમ ખાવા, તો શ્રાવ્યાને એટલે લેવા અને પોપકોર્ન એમને ઘરે લઈ જવા માટે પાર્સલ કરાવવા. તો બાય ફ્રેન્ડ્સ, મળીએ નવા બ્લોગમાં. બાય.